टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મહીસાગરમાં એક એવી ઘટના બની જે તમારું હૈયું હચમચાવી દેશે। ઘટનાનો વિડીયો જોઈને તમને કંપારી છૂટી જશે। દારૂનો નશો નિર્દોષ લોકો માટે કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે તે દર્શાવતી હિટ એન્ડ રનની ઘટના ખૂબ જ હૃદયદ્રાવક છે। મહીસાગરના લુણાવાડા નજીકની આ ઘટના છે, જ્યાંથી પસાર થઈ રહેલો કાર ચાલક બાઇક ચાલકને 5 કિલોમીટર સુધી ઢસડીને લઈ ગયો। કારના આગળના ભાગે બાઇક ફસાઈ ગયું હતું। શરૂઆતમાં બાઇક ચાલક પોતાની બાઇક પરથી બૂમો પાડી રહ્યો હતો। તે કાર ચાલકને કાર ઊભી રાખવા માટે આજીજી કરી રહ્યો હતો, પરંતુ થોડી જ વારમાં તે રોડ ઉપર પટકાય છે। ત્યારબાદ પણ કાર ચાલક પોતાની કારને બ્રેક મારતો નથી। તે દૂર સુધી બાઇકને ઢસડીને લઈ જાય છે। જોકે પાછળ આવતા એક કાર ચાલકે તેનો વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો। પાછળ આવી રહેલા કાર ચાલક અને તેમાં સવાર પરિવારનું હૈયું દ્રવી ઉઠે છે। કારમાં સવાર તેમના પત્નીએ કાર ઊભી રાખવાનું કહેતા પાછળ આવી રહેલા કાર ચાલકે જીવના જોખમે કાર ઊભી રખાવી। પોતાનો પરિવાર સાથે હોવા છતાં પ્રત્યક્ષદર્શી આકાશ નાથાણીએ અકસ્માત કરનાર કાર ચાલકને ઊભો રાખ્યો અને નશાની હાલતમાં ઝડપી પાડ્યો। આ દરમિયાન રસ્તા પરથી પસાર થઈ રહેલા બીજા વાહન ચાલકો અને સ્થાનિકો ઘટના સ્થળે પહોંચ્યા અને બાઇક સવાર 2 ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા। તો બીજી તરફ કારની અંદર તપાસ કરવામાં આવતા તેમાંથી વિદેશી દારૂની બોટલ મળી આવી। આ અંગેની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરી। પોલીસની તપાસમાં સામે આવ્યું કે મુખ્ય આરોપી મનીષ પટેલ જરોદ ગામે શિક્ષક તરીકે ફરજ બજાવે છે। તેની સાથે બીજો પણ એક શખ્સ નશાની હાલતમાં હતો। એક શિક્ષક લોકોને સારા માર્ગે લઈ જાય છે, વિદ્યાર્થીઓને ખોટા દૂષણોથી દૂર રાખીને સારા માર્ગે જવાનું માર્ગદર્શન આપે છે, પરંતુ મનીષ પટેલ નામનો આ શિક્ષક તો પોતે જ નશામાં ચકચૂર થઈને ફરતો હતો। તેને પોતાની કે પોતાના પરિવારની કોઈ ચિંતા ન હતી, તો પછી તે બીજાની ચિંતા કેવી રીતે કરવાનો હતો? નશાખોર શિક્ષકની આવી જ બેદરકારીના કારણે 2 લોકોની જિંદગીને જોખમમાં મૂકવાનો વારો આવ્યો। સદનસીબે ઘટનામાં કોઈનું મૃત્યુ થયું નથી, પરંતુ ઘટનાનો વિડીયો જોઈને અંદાજો લગાવી શકાય કે નશામાં મનીષ પટેલ કેટલો નિર્દયી બની ગયો। એક સમયે નશો કર્યો હોય તો પણ અકસ્માત પછી તો દારૂડિયાને ભાન આવે કે તેણે કેટલું મોટું પાપ કર્યું છે, પરંતુ મનીષે એવો તે કેટલો નશો કર્યો હતો કે તે બાઇક ચાલકને 5 કિલોમીટર સુધી ધસડી ગયો, તે પણ એક મોટો પ્રશ્ન છે। આ ઘટનામાં પોતાના જીવના જોખમે એક પ્રત્યક્ષદર્શી કેવી રીતે નશાખોરને પકડ્યો તેની હકીકત જાણવા ન્યૂઝ કેપિટલની ટીમે પ્રત્યક્ષદર્શીઓ સાથે વાતચીત કરી। ગાડીમાં એને ઊભો રાખ્યો અને આગળ મેં મારી ગાડી ક્રોસમાં ઊભી રાખી દીધી। પહેલાં તો મેં એની ગાડીની ચાવી લઈ લીધી, કેમ કે મને મારી ગાડી ફેમિલીમાં હતી અને મને બીક હતી કે કદાચ કે મારી ગાડી ફેમિલીને પણ ઉડાવી ના દે, એટલે પહેલાં મેં એની ચાવી લીધી। પછી મેં એને સમજાવ્યો તો મને કે વાય યુ પ્રોબ્લેમ, તને શું તકલીફ છે? ભાઈ આજે કોઈ માણસ છે, તું એને લઈ જઉં છું ગાડી પર મારીને માણસાઈ રીતે, તો હું તો માણસ પહેલાં હું તો પૂછીશ ને તને, ભાઈ તું કેવી રીતે કેમ કોઈને મારું છું કે શું તકલીફ છે? અને એને કંઈ હોશ જ નહોતો, એટલો દારૂ પીધેલો હતો એ ભાઈ, એટલી ગંભીર હાલતમાં હતી અને એની ગાડીમાંથી દારૂ પણ નીકળ્યો હતો। એ પણ વિડીયો અમે આપ્યા સાહેબ, પોલીસ સાહેબને બધાને। અકસ્માતનો વિડીયો બનાવીને આરોપીઓને ઝડપી પાડનાર દંપતી ફરવા ગયા હતા અને 28મી ઓક્ટોબરની રાતે તેઓ પોતાના ઘરે ગોધરા જઈ રહ્યા હતા। તે દરમિયાન આ ઘટના ઘટી હતી। તેમણે કહ્યું કે તેમની આગળ બાઇક ચાલક હતો, બાઇક ઉપર પાછળ એક યુવક બેઠો હતો। તે કારની ટક્કરથી નીચે પટકાયો, જ્યારે બીજો યુવક કારના બોનેટ ઉપર હતો। તે સમયે પાછળ આવી રહેલા આકાશ નાથાણી અને તેમના પરિવારે કાર ચાલકને રોકવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પરંતુ તેણે કાર ઊભી નહોતી રાખી। અને અમે તો કોઈ ગરીબને ન્યાય મળે એટલે આ વિડીયો ઉતાર્યો છે અને એને અમે પકડાયો છે। બાકી આ વ્યક્તિ આગળ જતો ને તો બીજા 10ને મારી નાખતો અને ઊભો જ નહોતો રહેતો, અને જાતે શિક્ષક છે એટલે શિક્ષકને છે ને આવી રીતે ના હોય, થોડુંક તો રહેમદિલ હોવું જોઈએ કે કોઈ વ્યક્તિ આગળ બોનેટ પર પડેલો છે તો એને ઊભી રાખીને વ્યક્તિને ઉતારવો જોઈએ, જેને એના એ બદલે એ તો આગળ ફૂલ સ્પીડમાં એને લઈને જ જતો રહે છે। એવું ના કરવું જોઈએ। અમે તો અને કાયદા એવા લાવવા જોઈએ કે જે બી ફેમિલીવાળા નીકળે કાં તો એકલા નીકળે, બધાનું ચેકિંગ થવું જોઈએ ગુજરાતમાં એન્ટ્રી થતાં જ। અને એના બદલે આટલે બધા જ નેતાઓને કે કોઈને બી આ વ્યક્તિને સસ્પેન્ડ કરો, બસ એક જ અમારી ન્યાય છે।
આખી ઘટનામાં હવે પોલીસ આરોપીઓની પૂછપરછ કરી રહી છે અને ઘટના સ્થળની મુલાકાત લઈને સઘન તપાસ કરી રહી છે. જોકે ગુજરાતમાં દારૂબંધી છે, પણ ગુપ્ત રીતે વેચાઈ રહેલા દારૂના નશાના કારણે અત્યાર સુધી અનેક લોકોના ભોગ લેવાઈ ચૂક્યા છે. તેના માટે કડકમાંથી કડક ચેકિંગ થાય તે જરૂરી છે. જો આ કારનું પણ ચેકિંગ થયું હોત તો ઘટના પહેલાં જ તે જેલના સળિયા પાછળ ધકેલાયો હોત. પરંતુ ઘટના ઘટી ગયા પછી હવે આરોપી જ્યાંથી દારૂ લાવ્યો હતો તે જગ્યાને શોધીને દારૂ વેચનાર બુટલેગરને પણ જેલના હવાલે કરવો જોઈએ. પરંતુ આપણે ત્યાં કમનસીબી એ છે કે દારૂડિયા તો પકડાઈ જાય છે, પણ દારૂ વેચનારા નજરની સામે હોવા છતાં પકડાતા નથી. એક અકસ્માત જે નશામાં થયો તેની અમે વાત કરી. હવે વાત કરીએ અન્ય એક અકસ્માતની, જેમાં કાર ચાલક નશામાં ન હોવા છતાં તેણે એક માસૂમ બાળકીને કચડી નાખી. પરંતુ બાળકીનું નસીબ કામ કરી જતાં તેનો આ બાદ બચાવ થયો, જે કોઈ ચમત્કારથી જરાય કમ નથી. આ ઘટના અમદાવાદના નોબલનગર વિસ્તારમાં આવેલા શિવ બંગલોની છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે એક બાળકી ઘરની બહાર રમી રહી હતી. આ દરમિયાન એક સગીર વયનો કાર ચાલક અચાનક સોસાયટીના એન્ટર થયો. તેનું જોયા વિના જ બાળકી ઉપર તેણે કાર ચલાવી. આ ઘટનામાં એક નહોતું કે એક કાર ઊંચી હતી અને નાનકડી બાળકી કાર ચાલકને દેખાઈ નહીં. સ્વિફ્ટ કાર અને બાળકીની હાઇટના આધારે એ સ્પષ્ટ જોઈ શકાય છે કે કારમાંથી બાળકીને સ્પષ્ટ જોઈ શકાય તેમ છે, પરંતુ કાર ચાલક કિશોરે કાર ચલાવવામાં ધ્યાન ન આપીને બાળકીને કચડી હોવાનું સ્પષ્ટપણે જોઈ શકાય છે. સદનસીબે બેફામ ડ્રાઇવિંગ કરતા કિશોરની કાર નીચે આવેલી બાળકીનો જીવ બચી ગયો છે, પરંતુ અકસ્માત કરનાર કિશોર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે આ કિશોર અવારનવાર સોસાયટીમાં આતંક મચાવે છે. ટ્રાફિક પોલીસે કાયદાના સંઘર્ષમાં આવનાર સગીર સામે કાયદાકીય કાર્યવાહી કરી છે. સાથે જ કારના માલિક મલેક ફરજાબાનો વિરુદ્ધ પણ કાર્યવાહી હાથ ધરી છે. તારીખ 28/10/2025ના રોજ બપોરના સુમારે શિવધામ બંગલોઝ સોસાયટીઝ નાના ચિલોડા ખાતે એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર દ્વારા વાહન ચલાવી અને 3 વર્ષની બાળકી જેનું નામ છે દીવા એને અડફેટે લઈ અકસ્માત સર્જેલ. જે અન્વયે તાત્કાલિક તારીખ 28/10/2025ના રોજ અત્રેના જી ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર વિરુદ્ધ BNS તેમજ MV એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એ કામદારનગર નાના ચિલોડાથી આવ્યો હતો અને અત્રે એના મિત્ર યુવરાજ ચાવડાને મળવા આવ્યો હતો. જો કે અકસ્માત કરનાર કિશોર માથાભારે હોવાનું એ વાત ઉપરથી સ્પષ્ટ થાય છે કે તેણે કારની પાછળ નંબર પ્લેટ પણ નથી લગાવી. કદાચ તે એવું વિચારતો હશે કે જો તે રસ્તા ઉપર બેફામ કાર હંકારીને કોઈને કચડી મારે તો પણ પોલીસ તેના સુધી પહોંચી ન શકે. પોલીસથી બચવા માટે જ જાણે તેણે પોતાની કારની નંબર પ્લેટ પણ લગાવી ન હતી. આ ઘટનાઓ પરથી એક વાત તો ચોક્કસ છે કે ગુનાખોરી અને નશાખોરી કરનારા લોકોના હાથમાં કારનું સ્ટીયરિંગ આવી જાય એટલે તેઓ પોતાની જાતને બાદશાહ સમજવા લાગે છે. અને એવું આપણને દરરોજ રસ્તા ઉપર જોવા મળે છે. ઘણા લોકો અન્ય વાહન ચાલકો ઉપર ભય ઊભો કરીને રસ્તા ઉપર કાર ચલાવતા હોય છે. આવી ગાડીઓમાં મોટા ભાગે બ્લેક ફિલ્મ લગાવેલી હોય છે અને કારની નંબર પ્લેટ પણ હોતી નથી. આવા કાર ચાલકોને પોલીસ શોધીને તેમના લાયસન્સ રદ કરે અને ઊંચામાં ઊંચો દંડ વસૂલે તે જરૂરી છે. નહીં તો આવા તત્વો સુધરવાનું નામ નહીં લે. પ્રાઇમ 9માં આજે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.